પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લે આપણે છે એ આ પેરેગ્રાફની વાત કરી હતી કે પરમાણુ શું છે. આપણે આ પેરેગ્રાફની વાત કરી હતી કે પરમાણુ છે શું છે. આ પેરેગ્રાફની આપણે ચર્ચા કરી હતી, બરાબર ને? પરમાણુ શું છે, આ પેરેગ્રાફની આપણે ચર્ચા કરી હતી. ચાલો, તો આપણે કીધું કે ભાઈ દરેક વસ્તુઓ છે ને, દરેક વસ્તુઓ એ પરમાણુની બનેલી છે. દરેક વસ્તુ પરમાણુની બનેલી છે. એના માટે આપણે ઉદાહરણ લીધું હતું કે ભાઈ આપણું જે બિલ્ડિંગ છે, આપણું જે બિલ્ડિંગ છે, આપણું બિલ્ડિંગ છે એ બનેલું છે રૂમથી. બિલ્ડિંગ કોનાથી બનેલું છે? રૂમથી. આપણું બિલ્ડિંગ બનેલું છે રૂમથી. રૂમ બનેલો છે દિવાલથી અને દિવાલ બનેલી છે ઈંટોથી. તો એનો મતલબ કે આપણા બિલ્ડિંગનો બંધારણીય ઘટક કયો કહેવાય? તો કે ઈંટો કહેવાય, એવું આપણે માની લઈએ. પછી ઈંટ શેનાથી બની એમાં આપણે ન પડીએ તો આપણો બંધારણીય ઘટક છે ઈંટ કહેવાય, બરાબર? પછી તમે જુઓ કે તમે કોઈ કીડીનું દર જુઓ, કીડીનું દર. તો કીડીનું દર છે એ શેનું બનેલું હોય? તો કે સાહેબ એ રેતીના એક નાના કણનું બનેલું હોય. કીડીનું દર શેનું બનેલું હોય? રેતીના નાના કણનું બનેલું હોય. અને છેલ્લે પછી તમને આપણે આ વાત કરી હતી કે ભાઈ કયા કયા એકમોને આપણે કઈ રીતે લખીએ, મતલબ એકમને નાના મોટા કઈ રીતે કરીએ એની વાત કરી હતી, બરાબર ને? તો એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે ભાઈ એકમોને નાના મોટા કઈ રીતે કરવા, એનું રિવિઝન આપણે કરી લઈએ. જોજો, આટલા એકમો તમે યાદ રાખજો. આ તમે યાદ રાખો કે સેન્ટી, સેન્ટી એટલે 10⁻² થાય. હવે જે હું અહીંયા લખું ને એ તમે લખજો ભાઈ. હવે જે હું લખું ને અહીંયા એ તમે લખજો. સેન્ટી એટલે 10⁻², બરાબર? પછી મિલી એટલે 10⁻3. ડેસી સેન્ટી એટલે 10⁻². મિલી એટલે 10⁻3. આને મ્યુ કહેવાય. આ સાઇનને મ્યુ કહેવાય. આ સાઇનને છે એ મ્યુ કહેવાય, મ્યુ. આવી રીતના આમ કરી અને યુ જેવું બનાવવાનું, મ્યુ. આને કે વંચાય માઇક્રો. આને વંચાય માઇક્રો. માઇક્રો એટલે 10⁻6 થાય. માઇક્રો એટલે 10⁻6 થાય. પછી આ સ્મોલ એન એને કહેવાય નેનો. નેનો એટલે 10⁻9 થાય. તો આટલું આપણા માટે સફિશિયન્ટ છે, બરાબર? પછી નેનો પછી પાઇકો આવે, ફેમટો આવે, આવું બધું આવે, પણ આપણે એની બહુ જરૂર છે નહીં, બરાબર? હવે આપણે જરાક સમજીએ આને સમજીએ કઈ રીતે લખાય. સેન્ટી, અહીંયા જુઓ તો 1 સેન્ટીમીટર એવું હું લખું, 1 સેન્ટીમીટર. તો જ્યાં તમને સેન્ટી બતાય ને, જ્યાં તમને સેન્ટી બતાય ને ત્યાં તમે 10⁻2 લખી શકો. તો આ 1 ને હું એમને એમ લખું, 1 ગુણ્યા સેન્ટીની જગ્યાએ લખું 10⁻2 મીટર. તો જો સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કર્યું આપણે, સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કર્યું. પછી આ લખ્યું મેં 1 મિલીમીટર, 1 મિલીમીટર. તો મિલી એને લખીએ આપણે 10⁻3. તો આ 1 ને એમને એમ લખો, 1 ગુણ્યા મિલીની જગ્યાએ 10⁻3 લખો અને આ મીટર. તો 1 મિલીમીટર. પછી 1 માઇક્રોમીટર, 1 માઇક્રોમીટર, માઇક્રોમીટર. આ માઇક્રો શબ્દ તમે સાંભળ્યો છે? માઇક્રો શબ્દ તમે સાંભળ્યો છે? માઇક્રો શબ્દ સાંભળ્યો તો કયો? આ નોંધતા જજો ભાઈ, આજનું છે બહુ અગત્યનું છે. આ નોંધજો, માઇક્રો શબ્દ સાંભળ્યો? સરસ. ક્યાં સાંભળ્યો છે કયો તો? પૃથ્વી હા કે છે તો કયો, ક્યાં સાંભળ્યો છે તમે? મારી પાસે. તો એ તો હું બોલ્યો જ હમણાં, એની સિવાય કઈ. માઇક્રોવેવ, માઇક્રોવેવ ઓવન એવું સાંભળ્યું છે તમે? માઇક્રોવેવ ઓવન. તમને ખબર છે કે પ્લાસ્ટિકની થેલી હોય ને, પ્લાસ્ટિકની થેલી,
એ પ્લાસ્ટિકની થેલી અમુક જાડાઈથી વધારેની તે માન્ય છે, બહુ પાતળી થેલી માન્ય નથી. એમાં તમે ક્યાંય એવું લખેલું જોયું છે કે ધીસ બેગ ઇઝ અબોવ 51 માઇક્રોન, 51 માઇક્રોન આવું લખેલું જોજો તો ક્યાંક તમે. એમાં 51 માઇક્રોન છે ને એટલે એ માઇક્રોમીટર થાય. આ માઇક્રોન છે ને એ માઇક્રોમીટર થાય હો ને. તો આવું ધ્યાન રાખજો. તો 1 ની જગ્યાએ લખીએ 1, માઇક્રોની જગ્યાએ લખીએ 10⁻6 ઘાત અને મીટરની જગ્યાએ લખીએ મીટર. એવી રીતે 1 નેનોમીટર, 1 ની જગ્યાએ 1, નેનોની જગ્યાએ 10⁻6 ઘાત અને મીટરની જગ્યાએ મીટર. બરાબર ને? હવે જરાક મને તમે આટલું કયો, આ વસ્તુ કયો કે નેનોમીટર અને મીટર એમાં કયો એકમ મોટો કહેવાય? કયો એકમ મોટો કહેવાય? નેનોમીટર અને મીટર એમાં કયો એકમ મોટો કહેવાય? કયો એકમ મોટો કહેવાય? મીટર મોટો કહેવાય ને, ખબર પડે? મીટર મોટો કહેવાય, બરાબર છે. મીટર એકમ મોટો છે. પછી જુઓ તો અહીંથી એક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, તમે જોજો. આ એક વસ્તુ તમને સમજાવું છું, તમે મને સમજીને કહેજો હા કે ના, ખ્યાલ આવ્યો કે નહીં. અહીંયા જો આ 10⁻2 આ લખ્યું ને, 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 ઘાત મીટર. આ એકડાનું કઈ મહત્વ છે નહીં, લખો કે ન લખો કઈ ફેર નહીં પડે. આ 10⁻2 ઘાત ને નીચે લઈ લો તો આ થઈ ગયું 1/10⁻2 ઘાત સેન્ટીમીટર બરાબર મીટર. હવે અહીં એકડો રાખવો હોય તો રખાય, બરાબર ને? કાંઈ નહીં ન લખવું હોય એની બદલે 1 લખવો હોય તો લખાય, અને કાંઈ ન લખો તો પણ ચાલે. તો આ થઈ ગયું 10⁻2 ઘાત ઉપર જાય ને તો 10⁻2 ઘાત થાય. તો આ થઈ ગયું 1 મીટર બરાબર 10⁻2 ઘાત સેન્ટીમીટર. 1 મીટર બરાબર આ 10⁻2 ઘાત ઉપર જાય તો સેન્ટીમીટર. આ સમજાણું બધાને? તો આના ઉપરથી આવું લખાય ને કે 1 મીટર બરાબર 10⁻2 ઘાત સેન્ટીમીટર. જો સેન્ટીમીટર માંથી મીટરમાં જાઓ તો 10⁻2 ઘાત આવે, તો મીટર માંથી સેન્ટીમીટરમાં જાઓ, મીટર માંથી સેન્ટીમીટરમાં જાઓ તો 10⁻2 ઘાત આવે. અહીંયા જુઓ તો mm માંથી મીટરમાં જાઓ તો 10⁻3 ઘાત આવે, તો મીટર માંથી mm માં જાઓ, મીટર માંથી mm માં જાઓ તો 10⁻3 ઘાત આવે. પછી જો માઇક્રોમીટર માંથી મીટરમાં જાઓ તો -6 ઘાત આવે, તો એનાથી ઊંધું મીટર માંથી માઇક્રોમીટરમાં આવો તો 10⁻6 ઘાત આવે. તો મીટર માંથી માઇક્રોમીટરમાં આવો તો 10⁻6 ઘાત માઇક્રોમીટર. અને આવી રીતે 1 મીટર બરાબર 10⁻9 ઘાત નેનોમીટર. બોલો અહીં સુધી ક્લિયર છે? અહીં સુધી રેડી? હા, તમે લખી શકો, બરાબર? તમારી નોંધમાં તમારે જે લખવું હોય એ લખી શકો. પીડીએફ આપણે આજે મોકલી દઈશું, પીડીએફ આજે નાખી દઈશું આપણે, ને પીડીએફ આજે નાખી દઈશું. તો આ વાત કરી આપણે કે ભાઈ પરમાણુ છે ને એ આટલા નાના નાના છે. પરમાણુ છે ને એ 10⁻9 ઘાત 10⁻10 ઘાત એટલા નાના છે. પછી જુઓ અહીંયા શું કીધું કે પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો આપણે એની અવગણના કરવી જોઈએ. આપણે શા માટે એની ચિંતા કરવી જોઈએ? બહુ નાની વસ્તુ એને તો આપણે અવગણી દઈએ ને, પણ એવું છે નહીં. આપણે જે આ બધી બહુ નાની વસ્તુમાંથી જ બનેલા છે, એટલે આની અવગણના કરવાના બદલે આપણે ખરેખર એના ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. જો આપણે શું કીધું કે આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ, જો આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. તો ભાઈ આપણે જેનાથી બનેલા હોય એ વસ્તુ તો આપણે વિચારવી પડે ને. આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેનું અસ્તિત્વ છે, બરાબર? તમને છે હું દેખાડું, તમને છે બોર્ડ દેખાઈશ, પણ એ બોર્ડ કયા પરમાણુથી બનેલો છે એ બતાતું નથી. તમને છે આ રૂમ દેખાઈશ, પણ રૂમ છે ઈંટોનો બનેલો છે એ આપણને ખબર છે, તો ઈંટનું મહત્વ છે. તો હું છે એ પરમાણુનો બનેલો છે, તો પરમાણુનું મહત્વ છે. આપણે બધા શેના બનેલા છે? પરમાણુ. તો ભલે આપણે પરમાણુને જોઈ ન શકતા હોઈએ પરંતુ તેનું અસ્તિત્વ છે, તથા આપણી દરેકે દરેક ક્રિયા પર તેમની અસર પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી પરમાણુઓ દર્શાવતા તત્વોની સપાટીની વિસ્તૃત તસવીરો મેળવી શકીએ. તમે જુઓ આપણે કેટલા બધા એડવાન્સ ટેકનોલોજી થઈ ગયા કે સિલિકોનની સપાટી ઉપરના પરમાણુઓની તસવીર પણ આપણે મેળવી લીધી. એટલે આ સિલિકોનનું તો ઉદાહરણ છે. આવી ઘણી બધી તસવીરો આપણે મેળવી શકીએ, બરાબર? વિવિધ તત્વોના પરમાણુઓના આધુનિક સમયમાં સંજ્ઞાઓ શું? જો આ બહુ અગત્યનું
પરમાણુઓની સંજ્ઞાઓ આપણે જોઈશું. પરમાણુઓની સંજ્ઞા આપણે જોઈશું. હવે તમે વિચારો કે ભાઈ મારું નામ આપ્યું મારા મમ્મી પપ્પાએ સોહમ, બરાબર? એવી રીતે બધાના નામ કંઈક ને કંઈક આપ્યા. આ ફરે છે એનું નામ પંખો આપ્યું, આનું નામ આપણે બોર્ડ આપ્યું, આનું નામ આપણે પેન આપ્યું, કોઈનું નામ છે રામ શ્યામ આ તે જે કાંઈ નામ છોકરા છોકરી બધાને આપ્યા. તો આપણે આ તત્વોને ઓળખવા માટે કંઈક નામ આપ્યા અને નામ ઘણીવાર લખવા માટે લાંબા પડે ને એટલા માટે એને કંઈક સંજ્ઞા આપી દીધી. તો વૈજ્ઞાનિકોએ આ તત્વોને ઓળખવા માટેની સંજ્ઞા આપી. આ તત્વોના પરમાણુને ઓળખવા માટેની સંજ્ઞાઓ આપી અને આ સંજ્ઞાઓ શું છે ને એ આપણે જોઈશું. આ સંજ્ઞાઓ શું એ આપણે જોઈશું. તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનારા ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. આવો પૂછાય પ્રશ્ન કે તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો? તો કે સાહેબ ડાલ્ટને કર્યો હતો. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ પણ હતો. જો તત્વની વાત એણે ત્યારે કરી ત્યારે એનો નિશ્ચિત જથ્થો છે એ પણ એમણે ધ્યાનમાં લીધો હતો. અર્થાત તત્વની સંજ્ઞા તેના એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. તત્વની સંજ્ઞા શું કરે? તો કે એના એક પરમાણુને પ્રદર્શિત કરે. બર્ઝેલિયસે સૂચવ્યું, જો અહીંયા આનું નામ યાદ રાખજો, બર્ઝેલિયસ. એણે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરથી દર્શાવીએ ને તો મજા આવી જાય, બરાબર? કે તત્વોની સંજ્ઞાને તેના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવીને તો સુવિધાજનક કામ રહેશે, એવું બર્ઝેલિયસે કીધું. તો અહીંયા બે વસ્તુ આપણને ઇન્ફોર્મેશન મળી. બે વસ્તુ આપણને ઇન્ફોર્મેશન મળી. પહેલી વસ્તુ કઈ? પહેલી વસ્તુ આપણને કઈ ઇન્ફોર્મેશન મળી? તો કે પહેલી વસ્તુ કે સાહેબ તત્વની સંજ્ઞા છે એ પરમાણુને પ્રદર્શિત કરે છે. તત્વની સંજ્ઞા છે એ પરમાણુને પ્રદર્શિત કરે છે અને આ તત્વની સંજ્ઞાનો સૌથી પહેલો ઉપયોગ કોણે કર્યો? તો કે સૌથી પહેલો ઉપયોગ છે એ સાહેબ ડાલ્ટને કર્યો. તત્વની સંજ્ઞાનો સૌથી પહેલો ઉપયોગ એ ડાલ્ટને કર્યો, બરાબર? તત્વની સંજ્ઞાનું નવું નામકરણ એટલે કે તત્વની સંજ્ઞાને તેના એક કે બે અક્ષર એટલે કેવું? જેમ કે કેમ કહીએ આપણે કે ભાઈ મારું નામ છે એ સોહમ ઝગડ છે, સોહમ ઝગડ આવું નામ છે. તો મેં શું કર્યું? પહેલો અક્ષર મારો નામનો લીધો, બીજો સરનેમનો લીધો, એટલે આ થઈ ગયું એસ જે. આવી રીતે દર્શાવો. અથવા ખાલી જો મારે નામ જોવું હોય તો પહેલો અક્ષર આ એસ અને ઓ, તો એસ ઓ થી દર્શાવો. આવું ટૂંકમાં આવી એને પેટર્ન સૂચવી, આવી પેટર્ન એને સૂચવી અને એને કીધું કે જો તત્વ માટે આપણે આ રીતે કામ કરીએ ને તો છે એના નામને આપણે સરળતાથી દર્શાવી શકશો, એવું બર્ઝેલિયસે કીધું. અને આજની તારીખમાં આપણે આ જ કરીએ છીએ. આજની તારીખમાં આપણે આ જ કરીએ છીએ કે કાર્બન છે તો સાહેબ એને સી વડે દર્શાવીએ, સોડિયમ છે તો એને Na વડે દર્શાવીએ, પોટેશિયમ છે તો એને કે વડે દર્શાવીએ, બરાબર? આ રીતે. હવે આ જે છે ને અહીંયા આમાંથી ઘણા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. આમાંથી ઘણા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. આ સંજ્ઞાઓ તમે જોઈ છે આની પહેલા ક્યારે? કયો તમે આ સંજ્ઞાઓ તમે આની પહેલા જોઈ છે ક્યારે? આ સંજ્ઞાઓ જોઈ છે આપણે પહેલા ક્યારે? તમે જોઈ છે? ના, નથી જોઈ? તમે જોઈ છે? બોલો. હા, ના. તમે જો તો હા, એક નો મેસેજ આવ્યો, ઓબ્ઝર્વેશન છે ભાઈ એમનું સારું. કોનું? પરમાર જયદીપભાઈ નું ઓબ્ઝર્વેશન સારું છે. એમણે કીધું કે બુકના પેજ ઉપર આપેલી છે, જુઓ તમે જુઓ તમારી ટેક્સ્ટ બુક નું પેજ જુઓ. ટેક્સ્ટ બુક નું છે એ આ ટેક્સ્ટ બુક નો પેજ જુઓ તો આ ટેક્સ્ટ બુક નું આ પેજ છે, આ ફ્રન્ટ પેજ. આની ઉપર જો આ બધી સંજ્ઞા દોરેલી દેખાય અહીંયા. તમે જો ટેક્સ્ટ બુક તમારી હોય ને તમારી પાસે તો જુઓ તમે ટેક્સ્ટ બુક ના પેજ ઉપર આ સંજ્ઞાઓ દોરી છે, હે ને? તો આ સંજ્ઞાઓ છે એ પૂછાય છે. હાઇડ્રોજનનો એક પરમાણુ ક્રમાંક 1 છે, એની અંદર એક જ પ્રોટોન હોય એટલે આ કુંડાળું એની અંદર ટપકું. કાર્બન છે ને એ કાળા કલરનું હોય એટલે આ ટપકાને છે ને આમ ભરી દીધું છે. તમને દેખાતું હોય કે નહીં મને નથી ખબર, પણ ટપકાને આમ રંગી દીધું છે કાળા કલરથી, બરાબર? તો કાર્બન ને એવું. ઓક્સિજનમાં ઓ લખાય એટલે ખાલી ઓ જેવું છે. ફોસ્ફરસમાં આવી આમ મર્સિડીઝ જેવી નિશાની કરી છે, એ કેમ કરી આપણને નથી ખબર. સલ્ફરમાં છે આમ ગોળ કુંડાળું અને આવી રીતે વત્તાની નિશાની. આયન માટે આઈ કરેલો છે, સિલ્વર માટે એસ કરેલો છે, લેડ માટે એલ, પ્લેટિના માટે પી, મર્ક્યુરી માટે આવા ટપકા ટપકા ટપકા, ગોલ્ડ માટે જી અને આવી રીતે આમ આવી સંજ્ઞા છે. કોપર માટે સી કરેલો છે.
તો આ ડાલ્ટન દ્વારા દર્શાવવામાં આવેલી તત્વોની કેટલીક સંજ્ઞાઓ હતી. પણ હવે તમે જુઓ કે ભાઈ આવું બધું તમારે કરવું હોય ને તો આ તો બધું સમય માગી લે કે આમ કરવું ને હું આમ દોરું ને પછી આને હું ફોસ્ફરસ સમજું, આમ કરીને હું આમ દોરું અને સલ્ફર સમજું. તો આ બહુ અનુકૂળ પદ્ધતિ ન થઈ. આ બહુ અનુકૂળ પદ્ધતિ થઈ નહીં. એટલા માટે આ નવી પદ્ધતિ વિકસાવવામાં આવી અને એ નવી પદ્ધતિ છે એ કોણે કીધી હતી? તો કે બર્ઝેલિયસે કીધી હતી. એ નવી પદ્ધતિ બર્ઝેલિયસે કીધી હતી. બરાબર? બર્ઝેલિયસે કીધી હતી. કઈ કઈ રીતે નામ આવ્યા, કઈ કઈ રીતે બધા તત્વોના નામ આવ્યા એ જોઈ લઈએ જરાક અહીંયા. શરૂઆતના સમયમાં તત્વોના નામ તેના સૌપ્રથમ જ્યાંથી મળ્યા હતા ને એ પ્રાપ્તિ સ્થાન ઉપરથી આવ્યા. એના પ્રાપ્તિ સ્થાન ઉપર જ્યાંથી એ મળી આવ્યા ને ત્યાંથી એના નામ આવ્યા. ઉદાહરણ તરીકે આ યાદ રાખવાનું. હવે આ યાદ રાખવાનું છે કે કોપરનું નામ છે ને એ સાયપ્રસ પરથી પડ્યું. કોપરનું નામ છે ને એ સાયપ્રસ પરથી પડ્યું. જે જગ્યાએથી મળી આવ્યા ને એ સૌ પ્રથમ જ્યાંથી મળી આવ્યા એ પ્રાપ્તિ સ્થાન ઉપરથી આ નામો મળ્યા. પ્રાપ્તિ સ્થાન ઉપરથી મળ્યા. કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા. જેમ કે સોનું એટલે ગોલ્ડ, એનું નામ અંગ્રેજી પરથી રાખવામાં આવ્યું અને જેનો મતલબ થતો હતો પીળો. તો પીળા માટેનો જે અંગ્રેજી ભાષામાં શબ્દ હતો ને એના ઉપરથી સોનાનું નામ રાખવામાં આવ્યું. બરાબર? હાલમાં સોનું એટલે ગોલ્ડ અને એના માટે સંજ્ઞા છે AU, ઓરમ. ઓરમ એવું કહેવાય ને. હાલના સમયમાં આ જો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC અથવા કંઈક IUPAC એવું પણ બોલે. IUPAC અથવા IUPAC એવું પણ બોલે. આ IUPAC છે ને ભાઈ એ બધા તત્વોની નામકરણને ફૈબા છે. ટૂંકમાં એટલું તમે સમજો કે આ છે ને એ બધાને નામ રાખે. આ IUPAC છે ને એ બધાને નામ રાખવાનો ધંધો કરે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. આનું કામ શું છે? જે નવી વસ્તુ મળે ને એના નામ રાખે, એના વિશેના નિયમો બનાવે. આ બધું કામ છે ને એ આ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા કરે છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા કરે છે. જે તત્વોના નામ, તેની સંજ્ઞાઓ, તેના એકમોને મંજૂરી આપે છે. એ જે કે ને એ સાચું. એની અંદર રહેલા બધા વૈજ્ઞાનિકો રિસર્ચ કરીને કે ને એ સાચું. મોટા ભાગના તત્વોની સંજ્ઞા તેના અંગ્રેજીના નામના એક અથવા બે અક્ષરોથી મળીને બનેલી હોય. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હવે જો આ નિયમ છે કે કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજો અક્ષર હંમેશા નાના અક્ષરોમાં એટલે સ્મોલ લેટરમાં લખવાનો છે. સ્મોલ લેટરમાં લખવાનો છે. તો તત્વના સંજ્ઞામાં બે જ અક્ષર હોય, બે જ લેટર હોય. એમાં પહેલો છે ને એ હંમેશા કેપિટલ લખવાનો અને બીજો છે ને એ હંમેશા સ્મોલ લખવાનો. બરાબર? આ નિયમ છે. પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખવાનો અને બીજો અક્ષર હંમેશા સ્મોલ લખવાનો. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનને છે ને એ આપણે કેપિટલ H થી દર્શાવીએ. હાઇડ્રોજનને આપણે કેપિટલ H થી દર્શાવીએ તો એમાં સ્મોલ h છે એ ચાલે નહીં. બરાબર? તો એની અંદર ખાલી કેપિટલ H આપણે દર્શાવીએ. એલ્યુમિનિયમ છે ને, એલ્યુમિનિયમ એને આપણે AL વડે દર્શાવીએ તો પહેલો હંમેશા કેપિટલ, બીજો હંમેશા સ્મોલ. આવી રીતે કેપિટલ AL લખેલું એ ચાલે નહીં. કોબાલ્ટ છે ને, કોબાલ્ટ, આ કોબાલ્ટને આપણે CO, સ્મોલ C, કેપિટલ C અને સ્મોલ O થી બતાવીએ. એને આવી રીતે લખાય નહીં. કેપિટલ C અને O આમ લખાય નહીં. કોઈ મને કહેશે કે આ કેપિટલ C અને કેપિટલ O એને શું કહેવાય? કોઈ મને કહેશે કે આ કેપિટલ C અને કેપિટલ O ને શું કહેવાય? આપણે કોબાલ્ટ ને કેપિટલ C અને કેપિટલ O લખીએ તો એ કેપિટલ C અને O શું થઈ ગયું? એને કહેવાય કાર્બન મોનોક્સાઇડ. આ CO હોય ને, જો અહીં લખ્યું, બાજુમાં લખ્યું, જો અહીંયા કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ કહેવાય. મોનો નો મતલબ થાય એક. મોનો એનો મતલબ થાય એક. ડાય એનો મતલબ થાય બે. ટ્રાય એનો મતલબ થાય ત્રણ અને ટેટ્રા એનો મતલબ થાય ચાર. ટેટ્રા એનો મતલબ થાય ચાર. તો કાર્બન, એક કાર્બન અને એક ઓક્સિજન એટલે કાર્બન મોનોઓક્સાઇડ. એક કાર્બન અને બે ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. સમજણ?
તો 1 એટલે મોનો, 2 એટલે ડાય, 3 એટલે ટ્રાય અને 4 એટલે ટેટ્રા. રેડી? બરાબર? આ યાદ રાખજો, આ યાદ રાખજો. મોનો, ડાય, ટ્રાય અને ટેટ્રા. મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3 અને ટેટ્રા એટલે 4. બરાબર ને? તો આને તમે યાદ રાખજો. અહીંથી કાઢી નાખો અને સાઈડમાં લખ્યું છે મેં. બરાબર? તો કાર્બન મોનોક્સાઇડ. સમજી ગયા? આટલું ક્લિયર થઈ ગયું? કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય. જેમ કે ક્લોરીન છે, ક્લોરીન. તો ક્લોરીન નો સ્પેલિંગ તો ભાઈ આવો થાય, CHLORINE. તો હવે તમે એનો ખાલી પહેલો અક્ષર લ્યો તો એ C થાય. પણ ભાઈ C તો આપણે છે એ પહેલેથી કાર્બનને દઈ દીધો છે. તો ક્લોરીન, એમ બોલો, ક્લ. તો Cl, એને સંજ્ઞા આપી દીધી આપણે Cl. પછી ઝિંક. તો ઝિંક માટે આપણે સંજ્ઞા આપી Zn. ઝિંક માટે સંજ્ઞા Zn આપી. બરાબર? અન્ય તત્વો કે જેને તેના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના નામ ઉપરથી લીધા હોય, આવો પ્રશ્ન પૂછાય. જો તેના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના નામ ઉપરથી લીધા હોય, ઉદાહરણ તરીકે જો લોખંડ છે ને, લોખંડ, એની સંજ્ઞા Fe છે. લોખંડની સંજ્ઞા Fe. આ લેટિન શબ્દ ફેરમ ઉપરથી લેવામાં આવ્યો છે. આ Fe સંજ્ઞા ફેરમ, લોખંડનો લેટિન શબ્દ ફેરમ, એ ફેરમ ઉપરથી Fe. એ રીતે સોડિયમની સંજ્ઞા નેટ્રિયમ ઉપરથી Na લેવામાં આવી અને પોટેશિયમની સંજ્ઞા કેલિયમ ઉપરથી K લેવામાં આવી. આમ તો પોટેશિયમ બોલીએ તો P આવે, પણ P આપણે ફોસ્ફરસને આપ્યો. બરાબર ને? 15P ફોસ્ફરસ. તો આમ દરેક તત્વને એક નામ અને એક વિશિષ્ટ રાસાયણિક સંજ્ઞા હોય છે. ચાલો, અહીં સુધી બધાને ક્લિયર થઈ ગયું? ફટાફટ હા કે ના કહી દો. અહીં સુધી ક્લિયર થઈ ગયું? આપણે 6:15 લેક્ચર આપણે શરૂ કર્યો છે, તો 7-1 વાગ્યાની આજુબાજુ પૂરો કરશો. 7:05 આજુબાજુ. હો ને? આટલું ક્લિયર થઈ ગયું? હાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી શું જોયું, આજે આપણે અત્યાર સુધી શું જોયું એનું ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. આજે શું જોયું એનું ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. ચાલો, આજે આપણે જોયું કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ નાનામાં નાનો કણ, જેને પરમાણુ કહેવાય, એની બનેલી છે. બરાબર? જેમ કેમ બિલ્ડિંગ છે એ રૂમની બનેલી છે, રૂમ છે એ દિવાલના બનેલા છે, દિવાલ છે ઈંટોની બનેલી છે. બરાબર? ઈંટો તો કોકની બનેલી છે, પણ આપણે ઈંટો સુધી રાખીએ તો ઈંટો છે, ઈંટ એનો પાયાનો એકમ કહેવાય. બિલ્ડિંગનો પાયાનો એકમ ઈંટ કહેવાય. 5મું ચેપ્ટર ભણી ગયા તમે. 5મું ચેપ્ટર ભણી ગયા કે આપણો સજીવનો પાયાનો એકમ કોષ છે. કોષ. તો આપણે બધા છે એ કોષમાંથી બનેલા છે. સેલ. કોષ એટલે સેલમાંથી બનેલા છે. તો એવી રીતે અહીંયા જુઓ, દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે. દ્રવ્યનો પાયાનો એકમ કયો છે ભાઈ? તો કે દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે. દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ. એક આ હકીકતને આપણે જોઈ. એની પછી આપણે વાત કરી કે જુઓ સાહેબ, એક લિસ્ટ આવે જે એકમોને નાના મોટા બનાવવા માટે કામ લાગે. એકમો મોટા કેમ બને શીખવું છે? એકમો મોટા કેમ બને શીખવું છે? હા કે ના કહો તો શીખવાડ દો ફટાફટ. એકમો મોટા કેમ બને શીખવું છે? હા, સરસ. ચાલો શીખી જાય ત્યારે શીખી જાય. બરાબર? શીખી જાય ફટાફટ લખી નાખો. આને એકવાર વાંચી નાખો. એકમોને મોટા બનાવવા હોય ને, એકમોને મોટા બનાવવા હોય ને તો કઈ રીતે બને? જો અહીંયા આ એકમોને મોટા બનાવવા માટે, મોટા એકમો બનાવવા માટે. બરાબર? એકમોને મોટા બનાવવા માટે. એકમોને મોટા બનાવવા માટે આમ કરાય. પહેલું છે એને કહેવાય ડેકા. બીજું એને કહેવાય હેક્ટો. ડેકા એને લખાય DA. હેક્ટો એને લખાય સ્મોલ h. ડેકા, હેક્ટો, કિલો. કિલો એટલે સ્મોલ k. કિલો. પછી મેગા. મેગા એટલે કેપિટલ M. અહીંયા જ્યાં મેં જે રીતે કેપિટલ સ્મોલ કર્યા ને એ રીતે જ તમારે કરવાના, અલગ રીતે નહીં. ડેકા, હેક્ટો, કિલો, મેગા. પછી 5મું આવે ગીગા. ગીગા એને લખાય કેપિટલ G. 6થું આવે ટેરા, એને લખાય કેપિટલ T. 7મું આવે પેટા,
એને લખાય કેપિટલ પી, અને 8મું આવે એક્સા, એને લખાય કેપિટલ ઈ. બરાબર, ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. હવે ડેકાનો મતલબ થાય 10⁻1, હેક્ટોનો મતલબ થાય 10⁻2, કિલોનો મતલબ થાય 10⁻3, મેગાનો મતલબ થાય 10⁻6, ગીગાનો મતલબ થાય 10⁻9, ટેરાનો મતલબ થાય 10⁻12, પેટાનો મતલબ થાય 10⁻15, અને એક્સાનો મતલબ થાય 10⁻18. તમે જરાક વિચારો, આ લખ્યું એ લખી લ્યો, અને પછી મને વિચારીને કહો કે આમાંથી કયા કયા શબ્દો તમે સાંભળ્યા છે. આમાંથી વિચારીને મને કહો કે તમે કયા કયા શબ્દો આમાંથી સાંભળ્યા છે. આને લખી લ્યો પહેલા, અને લખીને મને તમે કહો કે આમાંથી તમે કયા કયા શબ્દો છે એ સાંભળ્યા છે. કયા કયા શબ્દો આમાંથી તમે સાંભળ્યા છે. ઘણા બધા તમે સાંભળ્યા હશે. હમણાં હું તમને કહીશ એટલે તમને યાદ આવશે. કયા કયા શબ્દો તમે સાંભળ્યા છે? હેક્ટો, કિલો. હા, પીડીએફ આપણે મોકલી દઈશું આજે. 1 2 5 8 9 5 8. જો તમે આવું સાંભળ્યું છે, 1 કેજી, 1 કેજી. તો આ કે છે ને, કે એનો મતલબ કિલો થાય, અને કિલોનો મતલબ થાય 10⁻3, એટલે 1 કિલોગ્રામ એટલે કેટલા થાય? 10⁻3 ગ્રામ. જો આવું તમને શીખી જાઓ ને તો તમને એકમો બદલવામાં વાંધો પડશે નહીં. તો તમને એકમો બદલવામાં છે એ વાંધો પડશે નહીં. બરાબર, આ કે ની જગ્યાએ શું લખાય? 10⁻3. જો આ રહ્યું, આ ત્રણેય છે એ સ્મોલમાં કરવાના, બાકી બધા કેપિટલમાં. ત્રણેય સ્મોલમાં, બાકી બધા કેપિટલમાં. અને 10⁻3 એટલે શું થાય? 1000 થાય ને ભાઈ, 1000 ગ્રામ. પછી તમે આ સાંભળ્યું છે 1 કિલોમીટર. તો કિલો એટલે 10⁻3 અને મીટર એટલે મીટર. એનો મતલબ 1 કિલોમીટર એટલે સાહેબ 1000 મીટર થાય. કિલોમીટર આમ જ લખાય, સ્મોલ કે અને સ્મોલ એમ. એને આમ લખાય નહીં. અહીંયા વચ્ચે ટપકા કરાય નહીં. આ કોઈ રીતે ન કરાય. તમને એમ થાય કે સાહેબ અમે તો જોઈએ રોડ ઉપર છે 1 કિલોમીટર આમ લખેલું હોય, રોડ ઉપર છે 1 કિલોમીટર આમ લખેલું હોય. તો ભાઈ એ ખોટું છે, એ છે એ ખોટું છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં એ રીતે તમે કિલોને લખી શકો નહીં. કિલો માટે છે, હા બરાબર. પછી બીજું તમે સાંભળ્યું છે, આ જી સાંભળ્યું છે, જી. ફોનની રેમ કેટલી? તો કે સાહેબ 8 GB. મેમરી કાર્ડ કેટલાનું? તો કે સાહેબ 128 GB. તો આ જીબી, જીબીમાં જી શું છે? જીબીમાં જી શું છે? ગીગા. અને બી શું થાય કયો તો? જીબી નું ફૂલ ફોર્મ કયો તો? જીબી નું ફૂલ ફોર્મ કયો? બરાબર છે, એનું ફૂલ ફોર્મ થાય ગીગાબાઇટ. બરાબર, ગીગાબાઇટ, ગીગાબાઇટ. પછી હાર્ડ ડિસ્ક કેટલાની? તો કે સર 1 TB. 1 TB, તો 1 TB એટલે ટેરાબાઇટ. પીડીએફ મોકલો, કેટલા MB ની છે? તો કે 10 MB. તો 10 MB એટલે મેગાબાઇટ. 10 MB એટલે મેગાબાઇટ, મેગાબાઇટ. પછી તો કે ભાઈ 500 મેગાવોટ, 500 મેગાવોટ નો પાવર પ્લાન્ટ નાખ્યો. 500 મેગાવોટ નો પાવર પ્લાન્ટ નાખ્યો. તો મેગા એટલે 10⁶. બરાબર ને? તો આ બરાબર છે. કેબી એટલે કિલોબાઇટ. બરાબર છે, કેબી એટલે કિલોબાઇટ. તો એકમને મોટા બનાવવા હોય ને તો ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા યાદ જ રાખી લેજો. બરાબર. અને એકમને જો નાનો બનાવવો હોય ને, નાનો બનાવવો હોય ને તો આ રીતે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટ્ટો આવા આવે, આવા આવે. એકમને નાના બનાવવા હોય ને, એકમોને નાના બનાવવા માટે લખવા માંડો ફટાફટ. હાલો લખી જ નાખીએ, લખ્યું છે તો હારે. એમાં પહેલું આવે ને એ આવે ડેસી, એને લખાય સ્મોલ ડી. બીજું આવે એને લખાય સેન્ટી, સ્મોલ સી. સ્મોલ કેપિટલ નું ધ્યાન રાખજો. સ્મોલ તો સ્મોલ જ તે, કેપિટલ તો કેપિટલ જ તે. બરાબર. અહીંયા છે ને ક્યાંય કેપિટલ નહીં આવે નાના બનાવવા. મોટામાં છે ને અહીંયા કેપિટલ આવશે, આ સ્મોલ આવશે. તો એકમોને નાના બનાવવા માટે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો,
પાઇકો, પાઇકો, ફેમટો, ફેમટો, સ્મોલ એફ લખેલો છે અને એટો, એટો, સ્મોલ એ, બરાબર, એટો. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમટો અને એટો. હવે તમને ફાવે, હવે તમને ફાવશે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે તમને ખબર પડી જાય કે આ ડેસી એટલે કેટલા પાછા એ જોઈ લઈએ. ડેસી એટલે છે કે 10 ની માઇનસ 1 ઘાત, 10 ની માઇનસ 2 ઘાત, 10 ની માઇનસ 3, 10 ની માઇનસ 6, 10 ની માઇનસ 9, 10 ની માઇનસ 12, 10 ની માઇનસ 15 અને 10 ની માઇનસ 18 ઘાત. યાદ રાખવું સરળ, 1 2 3 અને પછી 3 ના ગુણકો 3 6 9 12 15 18. જો 1 2 3 પછી 6 9 12 15 18. બોલો, આ બધાને આવડી જશે? આ બધાને આવડી જાય, ખબર પડી જાય, બરાબર ને? તો તમને કોઈ એવું પૂછે કે ભાઈ 50 નહીં, હાલો તમે ફેરવો તો 500 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, આવું પૂછાણું. 500 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. આનો ઉપયોગ કરવાનો તમારે, આનો ઉપયોગ કરવાનો, આનો ઉપયોગ કરવાનો. કઈ રીતે સોલ્વ કરીએ આપણે? જો એક સોલ્વ હું કરું પછી તમે કરજો. આ 500 સાહેબ, 500 સેન્ટીમીટર, તો આ 500 લખ્યું સાહેબ અહીંયા, 500 ગુણ્યા સેન્ટી એટલે કેટલા થાય? તો કે સેન્ટી એટલે સર 10 ની માઇનસ 2 ઘાત. આ સેન્ટીની જગ્યાએ 10 ની માઇનસ 2 અને મીટરની જગ્યાએ મીટર. ખબર પડી? તો આ થઈ ગયું સાહેબ 500. સાંભળજો ધ્યાનથી, આ 10 ની માઇનસ 2 ઘાત છે ને એ છેદમાં જાય ને તો 10 ની પ્લસ 2 ઘાત થઈ જાય, બરાબર? 10 ની માઇનસ 2 ઘાત છેદમાં જાય તો 10 ની પ્લસ 2 ઘાત થઈ જાય. તો આ થઈ ગયું 500 એના છેદમાં 10 ની 2 ઘાત એટલે 1 ની પાછળ 2 મીંડા, 10 ની 2 ઘાત એટલે 1 ની પાછળ 2 મીંડા. તો આ એક મીંડું ઉડી ગયું મીટર. તો જવાબ કેટલો આવ્યો? 5 મીટર. જવાબ કેટલો આવ્યો? 5 મીટર. આવી રીતે તમે કોઈ પણ એકમો છે એ ફેરવી શકો. હા, સરસ. તો જેમને ચેપ્ટર ચાલી ગયું હોય તો એમને છે એ રિવિઝન થઈ જશે, બરાબર? અને નહીં ચાલ્યું હોય અથવા ચાલી ગયું હશે તો મને લાગે છે કાંઈક તો નવું જાણવા મળશે, બરાબર ને પૃથ્વી? નવું જાણવા કાંઈક તો મળશે. હાલો ત્યારે આગળ વધીએ ફટાફટ. શું કીધું પછી? તો કે ભાઈ એની પછીની આપણે ચર્ચા એવી કરી, એની પછીની ચર્ચા એવી કરી કે ભાઈ પરમાણુઓ, હવે ઘણા બધા તત્વો છે શોધાઈ ગયા કે ભાઈ સોનું, ચાંદી, લોખંડ, સોડિયમ, ક્લોરીન, હાઇડ્રોજન, ઓક્સિજન, આર્ગન, યુરેનિયમ, આ તે ફલાણું ઢીકણું પૂછડું લોકડું બધા શોધાઈ ગયા. હવે એને સરખી રીતે એટલે કે સહેલાઈથી દર્શાવવા માટે છે ને સૌથી પહેલા સંજ્ઞાનો ઉપયોગ ડાલ્ટને કર્યો. પહેલા બધા બોલતા સોડિયમ સોડિયમ સોડિયમ, લખતા તે સોડિયમ મેગ્નેશિયમ એવું લખતા. તો એ સોડિયમ મેગ્નેશિયમ એ લખવામાં કેવું પડે? લાંબુ. તો એના માટે સૌથી પહેલા સંજ્ઞાનો ઉપયોગ કોણે કર્યો ભાઈ? તો કે ડાલ્ટને કર્યો. અને ડાલ્ટને સંજ્ઞાઓ છે ને આવી બતાવી, બરાબર? ડાલ્ટને સંજ્ઞા છે એ આવી બતાવી. પણ આ સંજ્ઞાઓ થોડીક અઘરી હતી, એટલે આવું બધું લખવું દોરવું એ થોડુંક અઘરું પડી જાય. એટલા માટે બર્ઝેલિયસે એવું કીધું કે કામ કરો ને ભાઈ, નામના પહેલા 2 અક્ષર લઈ લો તો શું વાંધો છે? તો કાંઈ વાંધો નથી. તો કે હા, તો એ જ તે સારો આઈડિયા પડે ને. તો એમ કરીને છે એ બધાએ નામના પહેલા 2 અક્ષર લેવાના શરૂ કર્યા. તો પેલા નામ ક્યાંથી પાડવું? તો ભાઈ માનો કે ભાઈ ભાવનગરમાંથી સૌથી પહેલા કોઈ તત્વ મળ્યું તો એનું નામ ભાવનગરીયમ એવું આપી દીધું. એટલે પહેલા એવું આવતા હતા. તમે 118 તત્વના નામ વાંચજો, બરાબર? એટલે તમને ખબર પડશે, બરાબર? તો શરૂઆતમાં તત્વોના નામ છે એ જ્યાંથી મળ્યા ત્યાંથી નામ આપવામાં આવતું. જેમ કે સાયપ્રસ નામની જગ્યાએથી કોપર મળ્યું હતું તો સાયપ્રસ ઉપરથી એનું નામ પડી ગયું કોપર. પછી અંગ્રેજીમાં પીળા માટેનો કંઈક શબ્દ વિશિષ્ટ છે, તો સોના માટે અંગ્રેજીમાં શબ્દ છે
એ આવી ગયો. સોનું શબ્દ છે એ અંગ્રેજીનો એક શબ્દ, એના માટે પીળા માટે જે શબ્દ આવે ને એ શબ્દ પરથી સોનાનું નામ રાખી દીધું. બરાબર. સોનાની સંજ્ઞા કોઈને ખબર છે? સોનાની સંજ્ઞા શું થાય કોઈને ખ્યાલ છે? જો આ રહી AU. સોનાની સંજ્ઞા અહીંયા આપેલી છે AU. તો આ AU છે એના અંગ્રેજી નામ ઉપરથી લીધેલી સંજ્ઞા છે. પછી આ બધા નામ પાડે કોણ? આ બધા નામ પાડે કોણ? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી આવી એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે. આ સંસ્થા બધાના નામ પાડે, એની સંજ્ઞા નક્કી કરે અને એના એકમોને છે એ મંજૂરી આપે. બરાબર. પછી મોટા ભાગના તત્વોના નામ એના અંગ્રેજી નામના પહેલા એક અથવા બે અક્ષરો ઉપરથી પડેલા છે. જ્યારે તમે તત્વની સંજ્ઞા લખો ત્યારે પહેલો અક્ષર હંમેશા કયો લખવાનો? કેપિટલ લખવાનો. બીજો અક્ષર હંમેશા કેમ લખવાનો? સ્મોલ લખવાનો. તો કાર્બન એવું લખો તો હંમેશા કેપિટલ C લખવાનો, સ્મોલ c લખવાનો નહીં. બરાબર. તમે છે એ Mg લખો મેગ્નેશિયમ તો પહેલો કેપિટલ બીજો સ્મોલ જ લખવાનો, આ બે કેપિટલ અક્ષર લખવાના નહીં. બરાબર. ઝિંક લખો તો એક સ્મોલ અને એક કેપિટલ અને એક સ્મોલ લખવાનો, પહેલો કેપિટલ બીજો સ્મોલ. પછી શું કીધું કે ક્યારેક છે ને એ લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના શબ્દો ઉપરથી તે ખાલી અંગ્રેજી નહીં પણ લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના શબ્દો ઉપરથી તે પડ્યા છે નામ. જેમ કે લોખંડનું લેટિન નામ ફેરમ છે તો ફેરમ ઉપરથી Fe. સોડિયમનું નામ છે નેટ્રિયમ છે તો નેટ્રિયમ ઉપરથી Na. પોટેશિયમનું નામ કેલિયમ છે તો કેલિયમ ઉપરથી K. હવે આ કેટલાક તત્વની સંજ્ઞા છે ને ભાઈ એ આપણા માટે બહુ 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 અગત્યની છે. આ કેટલાક તત્વની સંજ્ઞા છે ને એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણને આવડવી જ જોઈએ. આ આપણને આવડવી જ જોઈએ અને આના માટે આ સંજ્ઞાને આપણે રોજ એક વાર લખવી જોઈએ. રોજ એક વાર આ સંજ્ઞાને લખવી જોઈએ તો અને તો જ આવડે, નહીતર આવડે નહીં. ચાલો આપણે ફટાફટ બોલી જઈએ. એલ્યુમિનિયમ એની સંજ્ઞા છે Al. એલ્યુમિનિયમ એની સંજ્ઞા Al. આર્ગન એની સંજ્ઞા Ar. બેરિયમ એની સંજ્ઞા Ba. બોરોન એની સંજ્ઞા B. બ્રોમીન એની સંજ્ઞા Br. કેલ્શિયમ એની સંજ્ઞા Ca. તમે જુઓ જ્યાં જ્યાં બે અક્ષર હશે ને ત્યાં આગળ બીજો અક્ષર સ્મોલ હશે ને પહેલો કેપિટલ. કાર્બન એની સંજ્ઞા C. ક્લોરીન એની સંજ્ઞા Cl. કોબાલ્ટ એની સંજ્ઞા Co. કોબાલ્ટ એની સંજ્ઞા Co. કોપર એની સંજ્ઞા Cu. ફ્લોરીન એની સંજ્ઞા F. સોનું ઓરમ એની સંજ્ઞા Au. હાઇડ્રોજન એની સંજ્ઞા H. આયોડીન એની સંજ્ઞા I. લોખંડ એની સંજ્ઞા Fe. સીસુ એટલે લેડ એની સંજ્ઞા Pb. મેગ્નેશિયમ એની સંજ્ઞા Mg. નિયોન એની સંજ્ઞા Ne. નિયોન. નાઇટ્રોજન એની સંજ્ઞા N. ઓક્સિજન એની સંજ્ઞા O. પોટેશિયમ એની સંજ્ઞા K. સિલિકોન એની સંજ્ઞા Si. સિલ્વર એની સંજ્ઞા Ag. સોડિયમ એની સંજ્ઞા Na. સલ્ફર એની સંજ્ઞા S. યુરેનિયમ એની સંજ્ઞા U અને ઝિંક એની સંજ્ઞા Zn. એક એક હશે ત્યાં કેપિટલ, બબ્બે અક્ષર હશે ત્યાં પહેલો કેપિટલ અને બીજો સ્મોલ A. સ્મોલ. બરાબર. ચાલો તો આટલું નામ છે એ આપણે, આટલું કામ આજે છે એ આપણે રાખીએ છીએ. બરાબર ને? તો આજના લેક્ચરમાં આઈ હોપ બધાને મજા આવી હશે અને સમજાણું હશે. આજના લેક્ચરમાં બહુ ઇમ્પોર્ટન્ટ કામ આપણે છે એ કરેલું છે અને ઘરકામમાં જે કાંઈ કામ આપણે આજે કર્યું એને શાંતિથી એક વાર બબ્બે વાર એને રોજ 2-3 દિવસ સુધી લખશો ને તો જ આ બધું આવડશે ભાઈ, નહીતર આવડશે નહીં. આજે જે કન્સેપ્ટ આપણે જોયા ને એ ઘણા બધા ઉપયોગી છે, ઘણા બધા ઉપયોગી છે. મોટા ભાગે મને એવું નથી લાગતું કે ક્યાંય છે એ આ પ્રકારથી એકમો બધાને છે એ શીખવાડ્યા હશે કે એકમોને નાના મોટા બનાવવા માટે આવું આપણે કરી શકીએ. બરાબર. તો આટલું કામ આપણે છે એ રાખીએ છીએ. બરાબર. હા, PDF આજે મોકલી દઈશું ભાઈ, PDF આપણે મોકલી દઈશું. બરાબર. જેને આવડતું હોય એ ખૂબ સરસ અભિનંદન એમને. અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે પાછા આપણે આગળ કામ કરશું. બરાબર. આ તત્વોના નામ આપણે ખાસ યાદ રાખવાના છો ભાઈ. આ તત્વોના નામ છેલ્લે આપણે જોયા ને છે, આ તત્વોના નામ અને એની સંજ્ઞા એ બે તો આપણે ખાસ યાદ રાખવાની છે. જો આવડતી હોય તો આગળની વધારે પાકી કરો તોય કાંઈ વાંધો નથી.
તો આટલું કામ આપણે રાખીએ બેટા. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. બરાબર, તબિયત પાણીનું ધ્યાન રાખજો. દિવાળી છે આવે છે, વાતાવરણ થોડુંક ખરાબ છે. બરાબર, તો તબિયતનું ધ્યાન રાખજો. શુભકામનાઓ. આ બધું આપણે કામ કર્યું એનું રિવિઝન એકવાર અચૂકપણે કરી લેજો. આવજો, બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.